ભગવાનનો જય. અત્રે વધારેલ સર્વે સંત ભક્ત ભગવાનનો જય. આજે ઘણા બધા મહાપુરુષોએ કેશવ ભગવાનની વાત કરી. કેશવ ભગવાને વાત કરી. વેદો શાસ્ત્રો પુરાણો બધાનો નિચોડ કરીને એને એક વાત કરી કે તમારા સિવાય બીજો કોઈ ભગવાન નથી. બીજે ક્યાંય દોડવાની જરૂર નથી. કાશી કેદાર મથુરા દ્વારકા જવાની જરૂર નથી. कि तू तेरा विचार ले सब है तेरा सपना जहां जहां ठहराएगी केशव तेरी कल्पना. तू तारो विचार कर कि तू कौन. हमने डायराम बाबू बोली गया बोलता कहाँ से आया એ બોલતા એ જ સૌ કોઈનું સ્વરૂપ છે. ક્યાંયથી આવ્યો નથી કે ગયો નથી કે જવાનો નથી. એવું સૌ કોઈનું સ્વરૂપ છે ને એ સંત મહાપુરુષોના ચરણમાં જઈ અને ઓળખવાનું. એટલે કેશવ ભગવાને વાત કરી કે કેશવ નામ નક્કી કર. મારે તો ઘણો સમય લેવો નથી. હજી ઘણા બધા મહાપુરુષો એને બીજાને હાબરો વાત કરો ને. એટલે કેશવ ભગવાને વાત કરી કે તું તેરા વિચાર લે સબ હે તેરા સપના જહાं जहां ठहराएगी केशव तेरी कल्पना. જ્યાં જ્યાં તું ઠેરાશ ને તારી જ કલ્પના હશે. પણ આપણે સંત મહાપુરુષની વાત સમજવામાં થોડીક કચાશ રહી. એટલે સરખી વાત જ્યાં ત્યાં સમજાણી લે અને એના લીધે થઈને કાશી કેદાર મથુરા દ્વારકાનું ઉપવાસમાં ઓમન તેમાં એમાં ગયો. હકીકતમાં આને કાંઈ કરવાનું નથી. કાંઈ થયું જ નથી. એ જગ્યા ઉપર જવાનું છે કે જ્યાં કાંઈ થયું જ નથી. પણ આ એકને કલ્પના ઉઘરાવતો 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 એવી જગ્યા ઉપર પહોંચ્યો. એટલે કેશવ ભગવાને વાત કરી. આ શંકરદાને વાત કરી થોડો સમય વધારે લેજો એટલે થોડુંક નકર હું તો ટૂંકમાં જ પતાવવાનો હતો. પણ મહાપુરુષોએ વાત કરી કેશવ ભગવાને કે મનુષ્ય જન્મ એ મોક્ષનો દ્વાર છે. આ જે મળ્યું છે ને આપણને એ મોક્ષ માટે મળ્યું છે. અને મોક્ષ જ્ઞાન સિવાય મળવું અસંભવ છે. આ મોક્ષનો દ્વાર છે ને આમાં જ્ઞાન કે આ મોક્ષનો દ્વારમાં હું કોણ છું એ ઓળખવું ને એને મહાપુરુષોએ જ્ઞાન કીધું. ચોપડા વાંચીએ કે વેદો શાસ્ત્રો વાંચીએ કે બીજા મહાપુરુષોની વાણી લઈને મોઢે કરીને ગાઈએ એને જ્ઞાન કીધું નથી. ભલે એકે વાણી ના આવડે કે કાંઈ ના આવડે પણ પોતાના ઓળખો એ જ અગત્યનું છે. એટલે કે છે ભગવાને કીધું જ્ઞાન વિના મોક્ષ નહીં થાય. સાધુભાઈ જ્ઞાન વિના મોક્ષ નહીં થાય. મોક્ષ માટે આ મળ્યું છે પણ તારું પોતાના સ્વરૂપનું ભાન નહીં હોય ને તો મોક્ષ નહીં મળે. મનજી બાપુ ભલે ગુરુ કરાયા છે તો મેર નહીં પડે. એટલે ગુરુ કરાયા હોય તો પણ એ માણસ સમજે ગુરુ નહીં. એટલે આનો મેર પડતો નથી. અને મેર પડતો નથી એનું કારણ શું કે પોતાને ઓળખવાનો ગયો તો ને એ ના ઓળખ્યો. એટલે એને બધામાં માણસ દેખાણો એમાં ગુરુમાં દેખાણો. એટલે આના મોક્ષનો માર્ગ મળ્યો નહીં સાહેબ. પાછું તકલીફ શું થઈ સાહેબ કે આને કોઈને જાહેરાત ના કરી કે મને આ માણસ કેમ દેખાય. બધા મારા ગુરુએ કીધું તારા સિવાય કોઈ ભગવાન નથી. તો આ ભગવાન દેખાવાને બદલે માણસ કેમ દેખાય. અને માણસ દેખાય ને એમાં વિષય ઊભા થયા. માણસમાં ક્યાંક બાઈ માણસ દેખાય ને ક્યાંક ભાઈ માણસ દેખાય. એટલાથી અટકે હોય તોય વાંધો નહીં પણ એમાં પાછા વિષય ઊભા થાય. એટલે પોતાના સ્વરૂપની ઓળખો નહોતું ને એ ભૂલે ગઈ. જેમાં કબીર સાહેબે વાત કરી કે સોહમ ફૂટી નવખંડ ભયાન રસ્તા દિયા ભૂલાય. સોહમ ફૂટી અને નવખંડનું આ ઢઢુડો થયો. હવે નવખંડનું આ
સોહમ ફૂટીને 9 ખંડ થયા હોય તો સોહમ ના થયા હોય કે બીજા કોઈ નથી. પણ એના ઉપર ધ્યાન જ ના દીધું. 9 ખંડમાં હોધવા ગયું. સોહમ ફૂટી 9 ખંડ ભયાન રસ્તા દિયા ભુલાય, કહે કબીર ધર્મદાસ કો હંસા કોણ ઘર જાય. આ સોહમ ફૂટી 9, પહેલા તો સોહમ કોને કહેવાય એની ખબર નથી હોતી. હમણાં શંકરદાન બાપુએ કીધું ઓહમ ઉલટાવી સોહમમાં મેળવો તો અમર લોકમાં લાગે દડી, પણ સોહમની એ ખબર હોવી જોઈએ ને રવિરામ બાપુ, કે સોહમ કોને કહીએ છીએ. તો ઉલટાવીને ઓહમ ઉલટાવીને સોહમમાં મેળવે ને, સોહમ એટલે પોતામાં. એટલે મહાપુરુષોએ વાત કરી કે કબીર સાહેબે કે 9 સોહમની ઉપર એને 10મો સોહમ સા. કહે કબીર ધર્મદાસ કો ટાકા કરો, કે 9 સોહમની ઉપર 10મો સોહમ છે ને એ સાર છે. અને એ સારની વાત કેશવ ભગવાને વાત કરી કે ઓહંગ કેશવ અંગ હૈ, સોહમ કેશવ નામ, સાર કેશવ રૂપ હૈ, કેશવ કાશી કેશવ બન. સાર એ 10મો સોહમ. સારમાં ખાલી શબ્દ સાંભળીને બેસી રહીએ તોય મેર નથી પડતો. સાર એટલે કેશવ ભગવાને કીધું દર્શન. દર્શન એ સાર હે, પોતાનું દર્શન કરવું. તો ઘણા દર્શનમાં શું થાય કે આ નિર્ગુણ છે એટલે દેખાય નહીં. અરે પણ માટી એ નિર્ગુણ છે તો કેમ દેખાય? એ આમાં ધ્યાન ના જાય. માટી એ નિર્ગુણ છે કે નિર્ગુણ? નિર્ગુણ છે યાર. માટલી એની બને ને તો નિર્ગુણમાં પકડી રાખ્યું, પણ હકીકતમાં તો એ માટલી બની એ નિર્ગુણમાંથી જ બની, તો નિર્ગુણ જ હોય. પણ આને મગજ ફેરવ્યું નહીં. હવે માટલી નિર્ગુણ છે એ દેખાય તો પરમાત્માને શું શરમ આવતી છે? દેખાય નહીં કે નિર્ગુણ છે એટલે ના દેખાય. શું થયું બાપુ? હા બરો હા, પણ પછી કહેતો અવાજ સંભળાણો એટલે તમને મજા ના આવતી હોય તો હું તો પાછળ કેમ ફરી ગયા? આગળ આપવાના બદલે પ્રસાદ મળ્યો છે. અને મોતીરામ સાહેબે જે કઈ ઘાટ ઘડ્યો છે આમાં, એના આધારે હું તો બોલું છું. મારું તો આમાં કાંઈ નથી. સેટિંગ પણ પાછળ કરું છે. આ તો મને જરાક અવાજ સંભળાણો ને એટલે એના આધારે આ બોલે રહ્યો. મારું તો આમાં કાંઈ નથી. એટલે જેને જેને આ પોતાના સ્વરૂપની, એટલે કેશવ ભગવાને કીધું કે કેશવ નામ નક્કી કર, વેદ શાસ્ત્ર ગીતાને પ્રમાણે, ઋષિ મુનિ સદગુરુ સંત ભગત જન જેને વખાણે. નામ નામ કહીએ પણ નામ નક્કી પોતાને થવું જોઈએ. કલ્પનાનું નામ નક્કી કરીને બેસો ને તો ક્યારેય મોક્ષ નહીં મળે, મુક્તિ નહીં મળે. કેશવ ભગવાને ના પાડી કે જ્યાં ત્યાં કલ્પના, જ્યાં જ્યાં ઠેરાવ ત્યાં તમારી કલ્પના જ છે. પોતાને ઓળખવો એ જ હકીકત છે. એટલે જ ગુરુ શરણમાં જવાનું જરૂરત છે. અને ગુરુ શરણમાં ગયા પછી કેશવ ભગવાને તો ચોખ્ખી વાત કીધી રવિરામ કે તમારા સિવાય બીજો કોઈ ભગવાન નથી. તમારા સિવાય બીજો કોઈ ભગવાન ના હોય તો ભગવાનને ક્યાંય શોધવા જવું પડે મંજી બાપુ? ના જવું. અને બીજી ભૂલ શું પડી છે કે આપણે વેદોએ કીધું કે બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા. બ્રહ્મ એ સત્ય છે અને જગત મિથ્યા. જગત એટલે આ શરીર, આ મિથ્યા છે. હવે આ શરીરમાં બ્રહ્મ ન શોધવા જઈએ. મિથ્યામાં, મિથ્યામાં સત્ય ક્યાંથી મળે? તમે વિચાર કરો ખાલી. એટલે પરમાત્મા નથી મળતો. શોધવા જવાનો પોતામાં, પોતે મિથ્યા નથી. એ પોતે તો સત્ય છે, પણ પોતાને ના ઓળખે ને એટલે શરીરમાં શોધવા જોઈએ. શરીરમાં શોધવા જોઈએ એટલે મેર પડ્યો નહીં. મેર પડ્યો નહીં એટલે 10મો સાર સોહમ મળ્યો નહીં. હજી એ ઘણા નહીં મળ્યો હોય, ના મળ્યો હોય તો કોઈક મહાપુરુષના સાનિધ્યમાં જઈ અને આ હકીકત જેમ સેમ સાંગો પાંગ ઓળખી અને જીવન બનાવજો. આ ગમે એટલા રૂપિયા દઈએ તો મળવા પાત્ર નથી આ મનુષ્ય જન્મ.
પાછળ 84 લાખ યોનિની લાઈન પડી છે સાહેબ. બધાય જીવોને એમ હોય કે અમે મનુષ્યનો જન્મ મળે ને તો અમે મુક્તિ મેળવીએ, મુક્તિ મેળવીએ, મુક્તિ મેળવીએ. પણ આપણને તો એના વિશે મળી ગઈ ને એટલે મુક્તિ નહીં ભૂલી ગયા. એ કાશી ગયો, કેદાર ગયો, મથુરા ગયો, દ્વારકા ગયો, ઉપવાસનો ગયો, ઓમાં ગયો, તેમાં ગયો, પોતામાં ગયો, શરીરમાં હોદવા ગયો, પણ પોતાના સ્વરૂપ ગુરુના શબ્દ ઉપર ઊભો ના રહ્યો છે. મહાપુરુષે કીધું, એક શબ્દ ગુરુદેવ કા કાકા અનંત વિચાર થકે મુનિજન પંડિતા, એનો વેદ ન પામી પાર. એ ગુરુના શબ્દ ઉપર પદ્માસન વારીને બેહી જવાનું હતું. એના બદલે આને આસન વાર્યું નહીં. ગાવામાં ગયા લાંબા લહાડ કે ગાયું નહીં, આ મંજીભાઈ ની ઘોડે. એટલે મેર ના પડે છે, મેર નહીં પડે. એટલે મહાપુરુષે કીધું, કેશવ ભગવાન તો ચોખ્ખી વાત કરી કે કેશવ નામ નક્કી કર, વેદ શાસ્ત્ર ગીતાને પ્રમાણે ઋષિ મુનિ સદગુરુ સંત ભગત જન જેને વખાણ. ઋષિ મુનિ સદગુરુ સંત ભગત જેને વખાણ્યો ને એ નામ નક્કી કરવાનું. હવે આપણે કલ્પનાનો આ પેટી એવું નામ છે, એવું કલ્પનાનું નામ નક્કી કરીને બેસીએ, મુક્તિ કોઈ સંજોગોમાં મળવા પાત્ર બોલો તો આપણે એવું જ પકડીને બેઠા છીએ. આ શરીર એવું નામ છે, પકડીને બેઠા. હવે જે મિથ્યા છે એને પકડીને બેઠા. હમણાં ડાયરામ બાપુએ કીધું કે બોલતા પુરુષ કહાં સે આયા મેરે લાલ મુझको કઈ સમજાવ. બોલતો પુરુષ એટલે તમારું જે બોલી રહ્યો છે, બોલવામાં આ મોઢેથી શબ્દ બોલે એને ઘણા પકડી રહ્યા. આ વગાડ વગાડે જ્યાં વાગી રહ્યો છે ને ત્યાં બોલી રહ્યો. અહીંયા હવે કોઈને જવાનું હોય ભાઈ, અહીંયા એ કોઈ જવા તૈયાર નથી. અને આ અહીંથી બોલે ને અહીંયાથી આ બોલી રહ્યો, એને પકડે. અહીંયા એને પાછા પકડે એટલે શું કરે કે આ તો પકડાય એવો નથી, દેખાય એવો નથી, દેખાય એવું નથી, એમ કરીને છોડી દે, મેર ના પડે. અરે જ્યાં વગણ વગાડે વાગી રહ્યો છે ત્યાં જાઓ, એ તમારા હાથમાં આવી જશે. તમારા હાથમાં શું આવી જાય? તમે પોતે જ ત્યાં, તમારું પોતાનું સ્વરૂપ છે. સૌ કોઈનું પોતાનું સ્વરૂપ છે. અને એમાં હકીકત શું સાહેબ કે પોતે અખિલ બ્રહ્માંડમાં પોતા સિવાય બીજો કોઈ છે નહીં. અને નરસિંહ મહેતાએ કીધું ને કે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપે અનંત પાસે, દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું, બધે તારા સિવાય કાંઈ નથી. અને આપણને અલગ અલગ દેખાય. અલગ અલગ દેખાય એનો અર્થ એમ કે આપણને નામ નક્કી નથી થયું. રવિરામ, માનો ના માનો બે નંબરની વાત છે. પણ ભાઈ માણસ દેખાય ને ભાઈ માણસ દેખાય તો સમજી લેવાનું કે આપણને નામ નક્કી નથી થયું. જેનાથી મુક્તિ મેળવવાની છે એ નક્કી નથી. નામ પોતામાં જ પડ્યું. હવે પોતાનું નામ નક્કી થઈ જાય તો ભાઈ માણસ કે ભાઈ માણસ એવો કોઈ સવાલ જ નથી ઊભો થતો છે. એવી એ કલ્પના જ છે. એ બે રૂપ પરમાત્માના, જેનું કેશવ ભગવાને વાત કરી કે મેં નહીં જન્મ ધરાયો સૈયા, મેં નહીં જન્મ ધરાયો. આનો જન્મ થયો જ નથી યાર. આ તો કોકના મરતો જોઈને પોતાને નક્કી કરી લીધો કે હું મરે. અને આ જન્મ્યો છે એની પોતાને ખબર જ નથી કે હું જન્મ્યો. તો કોક બાળકના જન્મતું જોઈ એના મંદિરામ નક્કી કરી લીધું કે હું એ જન્મ્યો. તમે જન્મ્યા જ ક્યાં છો? અજર અમર અખંડ અવિનાશી જે પદ છે એ તમે પોતે છો. અને એ સંત મહાપુરુષ અનુભવી સંત પાસે જાશો ને તો મળશે. મારા જેવો તો સમણ દઈ દે કે આમ કરજે ને તેમ કરજે, અને એ લઈને હાલ્યો. એમાંથી મેર નહીં પડે. ગમે એટલો ગોખે રાખી, ઓમ ગુરુ સમણ સોમ બ્રહ્મ તું ગોખે રાખે, એમાંથી મેર નહીં પડે. ઘણા તો વળી આવા કોઈ ગયા હોય એના પાસેથી સાંભળી લે કે તમારે કોઈ સેવ સમણ આપી વાત કરો તો એ કરી, અને પછી ઘણા તો એના ઉપદેશ જ દેતા હોય. અરે ભલા માણસ, મુક્તિ માટે મનુષ્ય જન્મ મળ્યો છે. કોકનું ઉછેનું લઈ અને કોકનું જીવન બગાડી તો તને મુક્તિ નહીં મળે અને ઓલે નહીં મુક્તિ નહીં મળે. કરોડો રૂપિયા દઈએ તોય આ મળવા પાત્ર નથી. એટલે જેણે જેણે કેશવ ભગવાને વાત કરી મેં નહીં જન્મ ધરાયો સૈયા, તમારો આમાંથી કોઈનો જન્મ જ નથી થયો. એ કલ્પના હે. એટલે જ કેશવ ભગવાને કીધું આત્મપદ જોયું ને શરીર જોયું વારંવાર. કેશવ કહે તે નર નરકમાં પુકારે વેચાર,
ચાર વેદે વાત કરી છે કે શરીર જોશો ને તો મુક્તિ અસંભવ છે. જે છે નહીં એને જુઓ એટલે ક્યાંથી મુક્તિ મળે? તમે વિચાર કરો. શરીર મિથ્યા એટલે મૃગજળ જેવું. મૃગજળ આમ આપણે ઉનાળાના દિવસે રોડ ઉપર જતા હોય કેમ સામે પાણી ભરેલું દેખાય? હવે એ પાણીમાં પગ બોળીએ તો ડૂબી મરીએ કાંઈ? હવે એવું નક્કી કરીને આપણે બેઠા હોય તો એમાંથી મુક્તિ આપણને ક્યાંથી મળે? મુક્તિ જ ના મળે સાહેબ. પછી ભલે રાજી થઈને ગયા એટલે પછી આ સ્વર્ગવાસી થયા ફણા થયા કરે રહ્યા બાકી રહ્યા હોય એ પછી એના નામે લખે. પણ જેને મુક્તિ મળવાની હતી એ તો એમને એમ રહી ગયો ને. એ તો એને સારું લાગે એટલે આપણે વખાણ કરીએ. બાકી તો સાહેબ કેશવ ભગવાને વાત કરી મેં નહીં જન્મ ધરાયો સૈયા મેં નહીં જન્મ ધરાયો મેં હું જગત છે આગે આવ્યો મેં નહીં ખેલ ખેલાયો. આ જગત એટલે આ શરીર બન્યું ને એના પહેલા ને આની હસ્તી છે સાહેબ. જ્યાં મહાપુરુષો કહે છે આને તો કીધું ચંદ્ર સૂરજ કી ગતિ ના પહોંચે ત્યાં હે વાસ અમારા. કેશવ ભગવાનની વાત. ચંદ્ર સૂરજ એટલે શ્વાસ ઉશ્વાસની ગતિએ શંકર બાપુ પહોંચતી નથી ને ત્યાં તમારો વાસ છે. ત્યાં તમારું સ્વરૂપ પડ્યું સાહેબ. હવે એ સ્વરૂપ પડ્યું છે ને એના લીધે શું થાય કે આ એ સુધી જાય ને જેના એ સ્વરૂપ પડ્યું છે ને એના મહાપુરુષોએ બોલનહાર કીધું. એના આને બોલે એ બીજો નથી ને પરમેશ્વર છે પોતે અજ્ઞાની આંધળો અડગો જોઈને ગોતે સાચું નામ સાહેબનું જૂઠું નહીં જરાય. કારણ કે એને ભજી લે તો ભારે કામ. આ ખબર પડે કે અહીંયા આ વગણ બોલાય બોલી રહ્યો એનાથી મેર નથી પડતો એને સુરતાથી ભજવું પડે. સુરતા શબ્દ હાથેનું મિલન થશે ને તો જ મેર પડશે. વાતોથી મેર નહીં પડે. એટલે જ મહાપુરુષે કીધું આત્મા એ સૌ કોઈના નિજ અનુભવનો વિષય. રવિરામ સૌ કોઈના નિજ અનુભવનો વિષય. સૌ કોઈને એટલે તમારા સિવાય બીજું કંઈ છે જ નહીં. આ જે કંઈ દેખાય ને એ તો અરીસામાં તમારું જ પ્રતિબિંબ દેખાઈ રહ્યું છે. પણ એ ખબર નથી એટલે મને આ દેખાય ને તે દેખાય ને. જો ખબર પડી જાય કે તમે પોતે જ આત્મા છો તો જે દેખાઈ રહ્યું તમારું જ પ્રતિબિંબ છે સાહેબ. અને તમારું પ્રતિબિંબ તમને કોઈ દી નડે જ નહીં. અરીસામાં તમે આપણે પ્રતિબિંબ જોઈએ કોઈ દી નડી? બહાર નીકળીને કીધું કે ભાઈ કેમ ભજન નહીં કરતો કીધું? કારણ કે પ્રતિબિંબ છે યાર. શબ્દ ભાષા સમજો માત્ર પ્રતિબિંબ છે. એમ આ જે દેખાઈ રહ્યું છે ને એ પ્રતિબિંબ છે. એ જ કેશવ ભગવાને વાત કરી કે મેં હું જગત છે આગે આવ્યો મેં નહીં ખેલ ખેલાય સૈયા મેં નહીં જન્મ ધરાયો. આ જગત પહેલા સૌ કોઈનું પ્રાગટ્ય થયેલું એટલે જ ગુરુચરણમાં જવાની જરૂર પડે. પણ આપણે તો ગુરુચરણમાં ગયા તો અમારા જેવા સમરણ દઈ દીધું આમ ભજન કરજો ને તેમ ભજન કરજો સમરણ આ એક ગોખે રાખે. એક અને બે જેમ બોલતો ને એમાં ગોખે રાખે. પણ હકીકત શું સાહેબ કે સમરણ શ્વાસ હાથે સમરણ દેવાની જરૂર શું કરવા છે કે શ્વાસ હાથે સોહમનો તાર જોઈન્ટ છે. હમણાં અંબારામ બાપુએ કીધું કે એક તાર પિંડમાં છે અને એક તાર બ્રહ્માંડમાં આનથી જોડેલો. હવે એ શ્વાસ સાથે એનો જે કંઈ તાર જોડેલો છે ને એ શ્વાસ સાથે ભજન કરે ને તો આનો લક્ષ્ય જાય. એટલે મહાપુરુષોએ શ્વાસનું ભજન આપ્યું. પણ આપણે તો ગોખવા મળ્યું શ્વાસ સાથે સુરતાને લગાડી દીધી. અને કબીર સાહેબે કીધું કે निर्विकारी निर्भय तो ही और सकल भाई के माय सब पर तेरी साहिबी तुझ पर साहिब नाय संध्या समरण आरती भजन भरोसा दास मन का वासा पवन में जबलक घट में श्वास श्वास बिन समरण नहीं भय बिना भक्ति ना हो पारस में जो पड़दा रहे तो लोहा कंचन ना हो कर श्वास की समरणी जाप अजंपा को जाप परम तत्व को ध्यान धर तो सोहम आपो आप ए सोहम में शंकर बापू सोहम परोवी पवन में અને બાંધી મેળ સુમેર એના પવનમાં સોહમને પરોવો ને તો અને મેળ સુમેળ બાંધો ને તો તમારી સુરતા સુધી લક્ષ જાય. પણ આપણે તો એમને ગોખે રાખીએ એટલે આથી મેળ પડે નહીં. અને ઘણાનો નથી પડ્યો, જેનો પડ્યો એને જે મારી તો કોઈના હાથે વાદ વિવાદ નથી. પણ આ તો આ બાપુ કે થોડુંક વધારે બોલો એટલે બોલવાની જરૂર પડી એટલે જેણે
જેણે જેણે શ્વાસે શ્વાસે ભજન કર્યું એના આ સોહમના તારનો અનુભવ થયો. એટલે એ સોહમનો તાર એને જ કેશવ ભગવાને કીધું કે ઓહમ ઉઠાવી સોહમમાં મેળવો. આ ગુરુના ઉપાડીને તમારા સોહમ હાથે મેળવી લ્યો ને તો અમર લોકમાં જડી લાગી જાય. અલગ અમર લોકમાં જડી લાગી જાય એટલે આવા જવાના ચક્રમાંથી તમારે નિવૃત્તિ મળી જાય. અને આમ તો નિરંતર તમારું સ્વરૂપ પડ્યું સાહેબ, બીજો કોઈ બનાવ બન્યો જ નથી. કેશવ ભગવાને કીધું ને કે માટીના વાસણ માટી જાણજો ને બીજો નથી બન્યો બનાવ. બીજો કોઈ બનાવ બન્યો જ નથી. આ તો રામ જાણે ક્યાંથી આપણે ઉપાડીને લઈ આવ્યા કોકનો ઉસીનો, કે એ ઉસીનું પોટલું ખોલવાનું પોતાનું ભજન બાજુ અને એમાં મારા જીવન 2-4 ભજનો મોઢે આવડે એટલે મીઠા રાગે ગાય એટલે લોકોને મજા આવે. સારું ગાય. અરે સારું ગાય શું ગાવાનું આમાં આવતું જ નથી. આમાં તો અનુભવ કરવાનું આવે. ગાઈએ તો ઠીક છે, એ ગાઈએ તો 2-5 માણસ ભેગા થાય એને લાભ મળે એ ના મનાય નથી. પણ આમાં તો પોતાનો સૌ કોઈનો પોતાનો અનુભવ આમાં પડ્યો છે એ કામ કરવાનું. એટલે કે છે ભગવાને કીધું मैं हूँ जगत से आगे आया मैंने ही खेल खिलाया. उत्पत्ति विनाश लीला मेरी मैंने ही खेल खिलाया. उत्पत्ति અને વિલાસ એ રવિરામ તમારી લીલા. તમારી લીલા હોય તો તમને મરણ ક્યાંથી હોય વિચાર. ઉત્પત્તિ વિલાસ જો એ તમારી લીલા એટલે કલ્પના હૈ. આમાં તો કોઈ ફેરફાર આદિથી અત્યાર સુધી કોઈ ફેરફાર આમાં થવા પાત્ર જ નથી. માત્ર તમારું સ્વરૂપ ઓળખી લ્યો, અનુભવમાં આવી જાઓ તો કોઈ ફેરફાર થયો જ નથી આદિથી અંત સુધી. એવું સ્વરૂપ અજર અમર અખંડ અવિનાશી સ્વરૂપ એ સૌ કોઈનું સ્વરૂપ છે. એ સ્વરૂપને આપણે પામી અને મનુષ્ય જન્મ આપણે સફળ કરવાનો છે એવું મહાપુરુષોનું કહેવું છે. એટલે મારી વાણીને વિરામ આપું છું, કારણ કે હજી બીજા સંત મહાપુરુષોના આપણે સાંભળવા છે. એમાં એક વાત કહી દઉં. હમણાં બાપુ કહેતા હતા કે છેલ્લા 9 શ્વાસા શંકરદાન બાપુએ વાત કરી 12 કીધા, પણ આમ તો સૂક્ષ્મણાના 9 જ શ્વાસા. સૂક્ષ્મણાના છેલ્લા 9 જ શ્વાસા. એ 9 શ્વાસામાં જો ઈશ્વરનું ભજન થઈ જાય અને એમાંય આ મોતીરામ સાહેબ તો ડંકો વગાડ્યો સાહેબ કે એ મહાપુરુષોએ જે શ્વાસ બચ્યા એ બધા શ્વાસ કેશવ ભગવાનમાં અર્પણ કરી દીધા. એના મારી ભાષામાં એ સાચી મુક્તિ છે કે જેના શ્વાસ ગુરુ ચરણમાં જાય. આપણે તો છેલ્લા શ્વાસ હોય ને ત્યાં ઉપાધિ વ્યાધિ જ પડ્યા. ફલાણો દીકરો મારો નાયન, દીકરી નાયન, આ નાયન તે. અરે કાંઈ જરૂર નથી. જેનાથી તેના મુક્તિ મળવાની છે એના તું છેલ્લા 9 શ્વાસમાં યાદ કર ને તોય જન્મ તારો સફળ થાય. પણ આખી જિંદગી ના યાદ કરી હોય તો છેલ્લા 9 શ્વાસામાં તો ક્યાંથી મેળ પડે. છેલ્લા 9 શ્વાસા સૂક્ષ્મના એટલે સોહમ ના હોય સાહેબ, પણ સોહમની ખબર જ ના હોય તો ક્યાંથી મેળ પડે. અને એ વખતે મારું તો ગણિત છે સાહેબ કે છેલ્લા 9 શ્વાસા આપણા બચ્યા હોય ને એ વખતે આની પરિસ્થિતિ કેવી હોય, શું પરિસ્થિતિ હોય એ કાંઈ નક્કી ના હોય. એટલે અત્યારથી મહાપુરુષોએ આ શ્વાસાનું ભજન એટલા માટે આપ્યું છે કે શ્વાસાનું ભજન કરતાં છેલ્લા 9 શ્વાસા સુધી જો આનું ગુરુના નામમાં ભજન થઈ જાય. પણ હકીકતમાં તો ગુરુમાં ઘણા શબ્દ પકડીને બેઠા હોય છે. જેના મુખમાંથી વચન નીકળ્યું છે એની તો આના કલ્પના જ નથી કે ગુરુ એવો શબ્દ જ છે ને, આને ક્યાંથી મુક્તિ મળે. મને તો ઘણી વખત એમ થાય કે આવા બાપુને તો દંડા મારવા જેવું, પણ દંડા મારીએ તો ચેલા હામાં પડે. ચેલા હામાં પડે અમારા ગુરુને તમે આમ કીધું, પણ તમારા ગુરુને નથી કીધું, અજ્ઞાન નથી કીધું. એટલે છેલ્લા 9 શ્વાસા માટે થઈ અને આપણે ભજન કરવું પડે. સોહમ પવનમાં પરોવાશે તો સોહમનો અનુભવ થશે. એટલે આ બાપુ હરજી બાપુ ઘણી વખત કહે એસા હે કોઈ મુર્શિદ મોલા મેરા દમમાં ખુદા બતાએગા. એ દમમાં ખુદા એટલે દમમાં સોહમનો તાર લાગેલો છે. એ તાર ગુરુ જો બતાવી દે ને તો આપણું ભજન લાગી જાય. પણ ખાલી ગાય બતાવો નહીં
એ તો કે તારે કરવું પડે. આ તારે કરવું પડે ક્યાંય તો ઓલે ભજન કરતો પૂછો તો ખરા ને કે ભાઈ તારે કેમથી સોહમ હાથે મેર પડ્યો. અને હકીકતમાં મેં તો સાહેબ ગણિત મૂક્યું છે કે ઘણાના તો સોહમની જ ખબર નથી. સોહમનો સાર શું છે એની ઘણાને ખબર નથી. વચ્ચે અમારે વિઠલાપુરમાં એક ભજન, તમને કેમ નીંદર આવે પણ અમને ડો આમ માથું હલાવતી એ જ એનું જ જ્ઞાન આપણને મળ્યું હોય અને આપણે એમને 84માં જઈએ સાહેબ, એટલે જેને જેને સોહમનો તાલ લાગી ગયો એને મન્યું જન્મ સફળ થયા. સોહમની હજી ખબર ના હોય તો મોબાઈલ દ્વારા કે રૂબરૂ મળો તો અહીં પૂછી લેજો કે સોહમ કેને કહો છો, તમારામાં જ છે. પણ ઘણાને ભૂલાઈ ગયું હોય એટલે મેર ના પડ્યો હોય. ગુરુ નહીં થવું કે ગુરુ કરો તો જ સોહમ બતાવું એવું નહીં કહું, પણ મારી તો ઈચ્છા છે કે બધાને સોહમની ખબર હશે જ. એટલે મારી વાણીને વિરામ આપું છું. બોલો સદગુરુ દેવનો જય. હજી બીજા મહા